नमस्कार विद्यार्थी मित्रों, यूएबीए सेम 6 पेपर नंबर 20 पेपर नंबर 2 પેપરનું નામ ગ્રામીણ વિકાસ. એની અંદર ગ્રામીણ વિકાસમાં આજે આપણે જે ચર્ચા કરવાના છીએ એ સહકારી સમિતિઓ. મિત્રો, એની અંદર જે છે આપણે ઘણી બધી વાતો જે છે, ઘણી બધી ચર્ચાઓ જે છે એ કરવાના છીએ. મુખ્ય જે વાતો છે, મુખ્ય જે ચર્ચાઓ છે એ ચર્ચાઓને અત્યારે હું જે છે તમારા ધ્યાને મૂકવાનો છું. ખાસ કરીને અહીંયા જે શબ્દ આવ્યો છે સહકારી, એટલે તો આપણે એ શબ્દની સમજ, સહકારિતા એટલે શું એ શબ્દની સમજ જે છે એ પહેલા આપણે મેળવશું. સહકારિતાની અનેક વ્યાખ્યા જે છે આપી છે. દરેક વ્યાખ્યા પોતાની રીતે જુદી છે. એક વ્યાખ્યાની વાત હું જે છે તમારી સાથે અહીંયા શેર કરી રહ્યો છું, જેમાં લોકો લોકશાહી રીતે, જો આપ વ્યાખ્યા લખતા હો તો સાથે લખતા રહેજો, જેમાં લોકો લોકશાહી રીતે નિયંત્રિત વ્યાપારિક સંગઠન બનાવીને એક સામૂહિક આર્થિક હેતુ મેળવવાના સ્વેચ્છતાથી એકત્ર થઈ ગયા હોય અને જેમણે અપેક્ષિત મૂડી માટે એક સરખું અંશદાન કર્યું હોય તથા તેના જોખમો તથા હિતના લાભોમાં ઉચિત હિસ્સો લેવાનો સ્વીકાર કર્યો હોય એને આપણે સહકારિતા કહી શકીએ. એક વ્યાપારી સંગઠન આખું ભેગું થાય, બધા પોતપોતાની મૂડી કાઢે અને મૂડીમાંથી એને શું જોખમ છે ને શું નફો મળશે એ ખબર હોય અને યોગ્ય હિસ્સો લઈને બાકીની વસ્તુઓ જે છે લોકોને આપવાની હોય, એવું જ્યારે સંગઠન બને એ સંગઠનને સહકારિતા કહેવાય. સહકારિતા શબ્દ આપણા માટે નવો નથી. હું એટલા માટે કહું છું, આપણી માટે કેમ નવો નથી. દાખલા તરીકે વાત કરીએ, તમારું નામ સાંભળ્યું હશે, રાજકોટ નાગરિક સહકારી બેંક. આની અંદર બીજું છે ગોંડલ નાગરિક સહકારી બેંક. પછી આની અંદર તમે ત્રીજું પણ એડ કરી દો, તમે વોટેવર મંડળી, સહકારી મંડળી ના નામો પણ સાંભળ્યા હોય, સાંભળ્યા છે? યસ. તો અહીંયા સહકારીતાનો શબ્દ નો પ્રયોગ થયો. એનો મતલબ એ થયું કે એમાં એક એવું સંગઠન બનાવ્યું, લોકશાહી સંગઠન બન્યું છે જે લોકો માટે કંઈક કામ કરે. અમુક ટકા હિસ્સો જે છે લોકોમાં વેચી દેશે નફાનો, અને અમુક ટકા એ પોતાનો રાખે છે. એમાં કંઈક ને ડેવલપિંગ જે છે એ કરી રહ્યા છે. તો એની જ્યારે પ્રોસેસ થાય ત્યારે આપણે એને સહકારી જે છે એ કહીશું. ભૂમિ તથા કૃષિ બેંક ચાલુ કરવાની સંભાવના પર વિચાર કરવા માટે સર ફ્રેડરિક નિકોલસને નિયુક્ત કર્યા, પરંતુ ગામનું સામૂહિક જમીનનું નિયંત્રણ કરવા માટે સન 1891માં પંજાબમાં સૌથી પહેલી સહકારી સમિતિ શરૂ કરવામાં આવી. સૌથી પહેલી સહકારી સમિતિ ક્યાં શરૂ થઈ?
એવી જ્યારે વાત આપણી સામે આવે ત્યારે પંજાબમાં 1891માં સૌથી પહેલી સહકારી સમિતિ શરૂ થઈ. 1922 સુધી એમને કામ કર્યું. 1904માં એનો ખ્યાલ મજબૂત થયો. 1912માં બીજો સહકારી અધિનિયમ પસાર કરવામાં આવ્યો. 1906માં 843ની તુલનાએ 8177 સહકારી સમિતિ. આ સમિતિ નિયમની અંદર ધિરાણ સમિતિઓ સ્થાપિત કરવાની ગુંજાશ હતી. ગ્રાહક સહકારી સમિતિની સ્થાપના પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન કરવામાં આવી હતી અને ત્યારથી સહકારી સમિતિઓમાં ધીમે ધીમે વૃદ્ધિ થવા લાગી. સ્વતંત્રતા બાદ કેટલીક સહકારી સમિતિઓ જે છે અસ્તિત્વમાં આવી. એમાં 3 પ્રકારની સહકારી સમિતિઓ અસ્તિત્વમાં આવી. ગ્રામ્ય સ્તર ઉપર પ્રાથમિક ધિરાણ સમિતિ, જિલ્લા સ્તર ઉપર સહકાર નિયંત્રણ બેંક અને રાજ્ય સ્તર ઉપર સહકારી બેંક. એમાં ખાસ કરીને સહકારી વિકાસ માટે 7મી યોજનામાં નીચે મુજબના વિચાર કરવામાં આવ્યા. પ્રાથમિક કૃષિ ધિરાણ સમિતિનો વિકાસ સક્ષમ અને બહુઉદ્દેશ્ય ગ્રાહક સહકારી સમિતિમાં કરવો. ગ્રામીણ ક્ષેત્રના વિભિન્ન વર્ગો ખાસ કરીને નબળા વર્ગોમાં ધિરાણ તથા રોકાણ માટેની કાર્યવાહીનો વિસ્તાર કરવો. કારણ કે ગ્રામીણ લોકો જે છે એ લોકો ધિરાણ જ્યારે ખેતીની શરૂઆત કરવાની હોય અને ખેતી માટે જ્યારે એને બિયારણની કે અન્ય કોઈ વસ્તુની જરૂર હોય ત્યારે જે ધિરાણ છે એ સાહુકાર પાસેથી ઊંચા વ્યાજેથી લેતા હતા. બદલામાં સાહુકાર જે છે એટલે એ જમીન જે છે એ લખાવી લેતો હતો. એવું ન થાય એટલા માટે આ એક વિચાર પ્રસ્થાપિત કરવામાં આવ્યો કે ગામડામાં રહેતા ખેડૂતોને ગામડામાંથી જ અમુક ટકાના દરે જે છે સસ્તા દરે જે છે એ ધિરાણ મળી રહે. પછાત ક્ષેત્રોમાં ખાસ કરીને ઉત્તર પૂર્વી રાજ્યોમાં ધિરાણનો વિસ્તાર કરવો. સંગઠન તથા કાર્ય સંચાલિત ટેકનિકલ કૌશળતાને પ્રોત્સાહન આપવું. આ બધી વાતોના કારણે ભારતમાં ધિરાણ સમિતિનો સતત વિકાસ થયો. લોન કોઓપરેટિવ એસોસિએશન ધિરાણ સમિતિ જેને આપણે કહીએ છીએ, એની અંદર જો આપણે વાત કરીએ તો એનું માળખું સહકારી ધિરાણ સમિતિનું માળખું મેં જે છે હમણાં તમને કીધું. ગ્રામ્ય સ્તર ઉપર પ્રાથમિક ધિરાણ સમિતિ હોય, મધ્યવર્તી સ્તર ઉપર જિલ્લામાં એક કેન્દ્રીય સહકારી બેંક હોય, સર્વોચ્ચ સ્તર પર રાજ્યમાં એક રાજ્ય સરકારી માળખું હોય. આ 3 માળખાની અંદર જે છે એ આ લોકો કામ કરતા હતા. ત્યાર પછી ભૂમિ વિકાસ બેંક લેન્ડ ડેવલપમેન્ટ બેંકની સ્થાપના થઈ. ભૂમિ વિકાસ બેંકની અંદર વાત કરીએ તો કૃષિ ક્ષેત્રમાં લાંબા ગાળાનું ધિરાણ 15 થી 30 વર્ષ સુધીના લાંબા ગાળાનું ધિરાણ પ્રદાન કરે. આ બેંકોને પહેલા ભૂમિ બંધ બેંક કહેવામાં આવતી. મુખ્યત્વે રોકાણ પ્રયોજન માટે ધિરાણ આપે. રાજ્ય સ્તર ઉપર અને ગ્રામ્ય સ્તર ઉપર આમનું ડેવલપમેન્ટ થયું. ત્યાર પછી કૃષક સેવા સમિતિ જે છે એનું જે છે માળખું બનાવવામાં આવ્યું. એનો ઉદ્દેશ્ય કૃષક સેવા સમિતિનો શું હતો તો કે ગ્રામ કે તાલુકા સ્તર પર કૃષક સેવા સમિતિ જે ધિરાણ વિતરણ તથા રોકાણ તથા સેવા પૂર્તિનું કામ કરશે. જિલ્લા સ્તર પર સમિતિઓ મોટું રૂપ તથા સંબંધિત કાર્યો વિધિઓ અને અન્ય જિલ્લા સંગઠનને માર્ગદર્શન આપશે. કૃષિ માટે અલ્પ મધ્યમ તથા લાંબા ગાળાનું ધિરાણ આપવું એના કાર્યો હતા. ડેરી, મરઘા પાલન, મછલી પાલન જેવા સહાયક ધંધાઓ માટે મૂડી જે છે પૂર્તિ કરવી. કૃષિ ઉપજની વેચાણ વ્યવસ્થા કરવી. એટલે કૃષિ ઉપજ થાય તો એને માર્કેટ પૂરું પાડવું એ પણ આની અંદર જે છે સમાવેશ કરી લેવામાં આવ્યો હતો. ગ્રામ્ય વાસીઓમાં ઓછો ખર્ચ તથા બચતની ટેવ પાડવા માટે પ્રોત્સાહન આપવું.
ગ્રામ્યવાસીઓમાં ખાસ કરીને બચતની ટેવ પાડવાનું જે છે પ્રોત્સાહન આપવું. કૃષક સેવા સમિતિને સ્થાનિક સંસ્થાઓ માનવામાં જેનો હેતુ સ્થાનિક લોકોની જરૂરિયાતો પૂર્ણ કરવાનો રહેલો. પછી આવી બહુઉદ્દેશ્ય સહકારી સમિતિ. એનું કાર્ય મુખ્ય પ્રમાણે બહુઉદ્દેશ્ય સહકારી સમિતિનું કાર્ય જે છે એ આ પ્રમાણે હતું. જનજાતિ ક્ષેત્રોના પ્રત્યેક કુટુંબના ઉપયોગ માટે દેવું સહિત બધા પ્રકારના લાંબા ગાળા ટૂંકા ગાળાના ધિરાણની વ્યવસ્થા કરવી. કૃષિના સંવર્ધન વિકાસ તથા આધુનિકીકરણમાં ટેકનિકલ સહાય આપવાની કૃષિ વ્યવસ્થા કરવી. જનજાતીય ક્ષેત્રોના કૃષિ ઉપજના વેચાણની વ્યવસ્થા કરવી. આવા હેતુથી જે છે બહુઉદ્દેશ્ય સહકારી સમિતિ જે છે અસ્તિત્વમાં આવી. ત્યાર પછી વેચાણ તથા ખરીદમાં સહકારી સમિતિનો જે છે એ પ્રસારો થયો. ભારતમાં સહકારી વેચાણનું માળખું જે છે આ પ્રકારે અસ્તિત્વમાં આવ્યું. અખિલ ભારતીય સ્તર પર રાષ્ટ્રીય સહકારી વેચાણ સંઘ નાફેડ, જેનું આપણે નામ સાંભળ્યું છે, નાફેડ હોય છે. રાજ્ય સ્તર પર રાજ્ય વેચાણ સંઘ માર્કફેડ્સ જે છે એ હોય છે. સામાન્ય હેતુ માટે 29 ફળો શાકભાજી વેચાણ માટેની એક સમિતિ હોય છે. જિલ્લા સ્તર પર 380 જિલ્લા ક્ષેત્રીય વેચાણ સમિતિ હોય છે, જે દેશના મુખ્ય તથા ગૌણ બજારોમાં કાર્યરત હોય છે. પ્રાથમિક સ્તર ઉપર કપાસ, તમાકુ, ફળો, અન્ય વસ્તુઓની બજાર હોય છે. કેટલાક રાજ્યોમાં જનજાતિના લોકો માટે જનજાતિ સહકારી વિકાસ નિગમ અથવા સંઘ પણ અસ્તિત્વમાં લાવવામાં આવ્યું. સહકારી વેચાણનું કાર્ય, જેમાં ખાસ કરીને સરકારે બજારો, કૃષિ ઉત્પાદનો, રચનાત્મક સુવિધાનું સર્જન, ગ્રામીણ ગોદામોની સ્થાપના, બજાર સંશોધન, કૃષિ વેચાણમાં કર્મચારીઓને પ્રશિક્ષણ સહાય આપવા માટેના પગલાં, ખાતરની પૂર્તિમાં ભૂમિકા, આ બધી વ્યવસ્થાઓનું કામ આ સમિતિએ કરેલું. પછી આપણે વાત કરશું ગ્રામીણ ધિરાણ વ્યવસ્થા અને બેન્કિંગ સિસ્ટમની. ગ્રામીણ ક્ષેત્રોમાં બિન સંસ્થાગત ધિરાણ અને સંસ્થાગત ધિરાણ બે પ્રકાર, નોન ઇન્સ્ટિટ્યૂટ અને લોન ઇન રૂરલ એરિયા. ઇન્સ્ટિટ્યૂટ અને નોન ઇન્સ્ટિટ્યૂટ બંને વસ્તુઓ આપણે અહીંયા જે છે એ જોશું. સંસ્થાગત વર્ગમાં બેંક, સહકારી સમિતિ વગેરેનો સમાવેશ થાય છે. બિન સંસ્થાગતમાં એજન્સીઓ, ઋણ આપવાવાળી એજન્સીઓ જે અનૌપચારિક રીતે નાણાં બજારમાં કારોબાર કરે છે. અનૌપચારિક નાણાં બજારમાં પ્રત્યેક એકમ નાનું અલગ હોય છે. તેમાં કરાર, લેણદેણ પણ અનૌપચારિક ક્ષેત્રે ઉધારી મોટા ભાગે ધિરાણદાતા પોતાની ઈચ્છા અનુસાર જે છે એ વ્યાજના દરો નક્કી કરે છે અને એ લે છે. આપણે જાણીએ છીએ કે પરંપરાગત રીતે અનૌપચારિક નાણાં બજાર ગ્રામીણ ધિરાણનો મુખ્ય સ્ત્રોત છે. ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો, ભૂમિહીન મજૂરો જેવા ગ્રામીણો સ્ત્રોત પાસેથી ધિરાણ લે છે. ગામડામાં સાહુકાર આ બિન સંસ્થાગત ધિરાણ દોરનું મુખ્ય અંગ છે. સાહુકારમાં બે પ્રકાર હોય છે, એક વ્યવસાયિક સાહુકાર અને એક બિન વ્યવસાયિક સાહુકાર. કેટલાક લોકો સ્પેસિફિક સર્ટિફિકેટ ગવર્નમેન્ટની મંજૂરી લઈને આ પ્રકારનું કામ કરે છે અને કેટલાક લોકો કાંઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર જે છે એ આ પ્રકારનું કામ કરે છે. બિન વ્યવસાયિક સાહુકાર છે એ હંમેશા ગામડાના વ્યક્તિનું શોષણ કરતા આવ્યા છે. એમનું જે છે એ વ્યાજ કોઈ દિવસ ખૂટતું જ નથી, ચક્રવૃદ્ધિ વ્યાજ જે છે એ ચાલે છે. અત્યારે પણ ક્યાંક ને ક્યાંક ગામડાઓમાં અને શહેરોમાં મિત્રો આ વાત મારા ધ્યાને આવી છે, એટલા માટે હું અહીંયા ચર્ચાને એને સ્થાન આપું છું કે અત્યારે પણ ગામડાઓમાં અને શહેરોમાં જે સટ્ટા બજારો સ્વરૂપ જોવા મળે છે. એ સટ્ટા બજારોની અંદર ખાસ કરીને આપણા તાલુકાની વાત કરું તો
આપણા તાલુકાનું એક નાનકડું સર્વે છે મારી પાસે કે સટ્ટા બજારોની અંદર આપણે ત્યાં એવા સાહુકારો પડ્યા છે કે આજે 10,000 આપો, આવતીકાલે 20,000 રૂપિયા પાછા લે છે. આજે તમને 10,000 આપે છે તો આવતીકાલે તમારે એને 20,000 ચૂકવવાના. અને લોકો આવા પૈસા લઈને ક્રિકેટ અને અન્ય કોમોડિટી બજારમાં પૈસા લગાવે છે અને પછી એના કારણે એનું જે દેવું છે, કદાચ આઈ એમ શોકિંગ, કેટલાક મિત્રોના ઇન્ટરવ્યુ લીધા આપણે આ વિસ્તારની અંદર, એમનું જે દેવું છે એ 40-40, 50-50 લાખ રૂપિયાનું દેવું, અને એના કારણે લોકો પોતાનું ગામ મૂકીને જતા રહ્યા. એવા કેસીસ બહુ જ ધ્યાનમાં આવેલા છે. મિત્રો, કદાચ તમારે જરૂર પડે પૈસાની, એવું નથી કહેતો કે જરૂર ના પડે. બેંકની પ્રોસેસ કદાચ આપણને નથી આવડતી, કદાચ એ લાંબી પ્રોસેસ છે, કદાચ એમાં ધક્કા ખાવાના વધુ હોય છે, પણ આપણે ત્યાં બિન શૈક્ષિક એકમો બીજા પણ એવા છે જે માત્ર તમારા ગોલ્ડ ઉપર લોન આપે છે. ફાઇનાન્સ, થિંક ઓફ એચડીએફસી, આઈસીઆઈસી બેંક, ગોંડલ નાગરિક સહકારી બેંક, રાજકોટ નાગરિક સહકારી બેંક, જે તમારા ગોલ્ડ ઉપર ઓછા દરે વ્યાજે તમને લોન આપે છે, તાત્કાલિક લોન આપે છે, સરળતાથી લોન આપે છે. પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો અથવા શહેરી વિસ્તારોમાં આ જાગૃતિનો અભાવ છે, અથવા લોકો એની અંદર પડવા નથી માંગતા. આઈ ડોન્ટ નો, એ મને હજી સુધી સમજાણું નથી. પણ ક્યાંક ને ક્યાંક સાહુકાર પદ્ધતિ, સાહુકાર જે રીતે ગ્રામ્ય લોકોને લૂંટતા હતા, એ સાહુકાર પદ્ધતિ શહેરીકરણમાં પણ હવે વ્યાપક વધતી જાય છે. મિત્રો, ગયા કોરોના કાળ પહેલા રાજકોટ કમિશનરે એક એવી જાહેરાત કરેલી કે ભાઈ કોઈ વ્યક્તિને દેવું હોય અને એને કોઈ ધમકી આપતું હોય તો મળવા આવે. મને જ્યાં સુધી ખ્યાલ છે, જે દિવસે એ અદાલત ભરાણી ત્યાં 100 લોકો મળવા માટે. અને અમદાવાદના એક પરિવારે બાળકો સહિત 6 જણા બાળકો સહિત સુસાઇડ કરેલું લોકડાઉન પહેલા. જો તમને આ કેસની યાદ હોય, મને તો દરેક કેસ યાદ હોય છે. એની પાછળ જવાબદાર પરિબળ ઊંચા વ્યાજે લીધેલા પૈસા હતા. અને સુસાઇડના ઘણા બધા કેસીસની અંદર લોકડાઉન પહેલા આવા કેસીસ જ્યારે આપણી સામે આવ્યા ત્યારે ખબર પડી કે ઊંચા વ્યાજે પૈસા લે છે લોકો અને પછી એ ભરી નથી શકતા, એના પરિણામે સુસાઇડ કરે છે. અને કમિશનરે આવું જાહેર કરવું પડે કે ભાઈ આવું કોઈ તકલીફ હોય તો અમને મળે. એનો મતલબ એ થયો કે સાહુકાર પદ્ધતિ એની એ રહી. એનો મતલબ તો એ થયો ને, સાહુકાર તો હજી પણ જમીન લખાઈ લેતા હતા, આ લોકો તો ડાયરેક્ટ મૂર્તના મુખમાં જ વ્યક્તિને ધકેલે છે. લોકો એમાં જાય છે. એક અદ્ભુત વિચાર મારા મનમાં ત્યારે આવે છે, ખબર નહીં આ બધી વસ્તુ કેમ રિપીટ અગેન રિપીટ થાય છે. લોકો કેમ નથી સમજતા? લોકો કેમ ઝડપથી શોર્ટકટ રસ્તાઓમાંથી પસાર થવા માટે ઈચ્છે છે? કેમ લોકોને ભૌતિકવાદ તરફ આટલો બધો મોહ છે? કઈ ભૌતિક વસ્તુઓ તમે ઉપર લઈને જવાના? અને એ તો કોરોનામાં 1000 લોકો મરી ગયા, કઈ ભૌતિક વસ્તુઓ લઈને ગયા? મિત્રો, આપણી જે ધાર્મિક વિધિ છે ને, એ પણ ન પામી આવેલું. પડીકું વાળી અને કેરોસીન નાખીને પાડવા. પડીકું વાળી ધાર્મિક વિધિ, ચાંદીનો સિક્કો, તુલસી પત્ર અને ગંગાજળ જે આપણે પધરાવીએ છીએ ને, એ પણ નથી કરવા દેતા. કાલે હું વાત કરતો હતો પ્રત્યુષભાઈ, તમને કીધું હું ગામડે ગયો હતો આની વિડીયો પહેલા, હું ત્યાં મારી ઇન્સ્ટિટ્યૂટમાં બધી પ્રોફેસરો સાથે ચર્ચાઓ કરતા હતા. અમે લોકો જમતા હતા ત્યારે એમને મને વાત કરી કે ગોલ્ડ રેસિડેન્સી બહુ મોટી રેસિડેન્સી રાજકોટની અંદર, ગોલ્ડ રેસિડેન્સી કરોડો રૂપિયાના ફ્લેટ,
એ ગોલ્ડ રેસિડેન્સીના માલિક એની સરનેમ જ ગોલ્ડ, એ કોરોનામાં ગુજરી ગયા, ફરીથી વાળીને બાળી દેવા કુદરતમાં કશું જ નહીં લઈ ગયા ઝાડે જોતે. તો ભૌતિકતાનો મોહ જે છે, એકના ડબલ કરવાની જે વાત છે ઝડપથી, અને એના કારણે આપણે વ્યાજના ચક્રમાં ફસાઈએ છીએ ધીમે 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 ધીમે. એની કારણે જે વ્યાજનું ચક્ર ચાલે છે અને એની અંદર જે મુદ્દાઓ ઉપસ્થિત થયા છે, એ મુદ્દાઓ સમાજશાસ્ત્રીય સંશોધનનો વિષય છે. કદાચ અત્યારે એ આપણે ધ્યાનમાં નહીં લઈએ, પણ દુર્ખેમનો જ્યારે આત્મહત્યાનો સિદ્ધાંત જો આપણે ભણતા હોઈએ તો સમાજશાસ્ત્રીય એ આત્મહત્યાના સિદ્ધાંતને સાથે રાખીને આ પણ આપણે ભણવું પડશે કે ભાઈ સાહુકાર પદ્ધતિ જતી રહી કે પાછી એમનેમ છે, પાછી એમનેમ છે, એલા એનાથી પણ ખરાબ છે એ સાહુકાર પદ્ધતિ, એનાથી પણ મને અત્યારની વર્તમાન સમયની ખરાબ લાગે છે. એમાં ઘણા બધા મિત્રો મારા જતા રહ્યા છે, મને ખબર છે કે કામ છોડીને જતા રહ્યા. શું કામે એવી એ ભૌતિકતા તરફ આપણે દોડ છે? કઈ ભૌતિક વસ્તુઓ નહીં હોય તો આપણે ચલાવી લેશું, કેમ નહીં આપણે રાખતા? ભગવાને બોડી આપ્યું છે માત્ર 2 ટાઈમ જમવા માટે, કોઈનું સારું કરવા માટે, અને સાચા કર્મ કરીને જેટલા પૈસા આપે એમાં આનંદથી રહો તમે. પણ એ નથી આપણે ડબલ કરવા ઝડપથી, અને જે ઝડપથી ડબલ કરવાની જે વાત છે એ ક્યાંક ને ક્યાંક લોકોને ફસાડી, અને એ સાહુકારની રીત પાછી એન્ટર થઈ ગઈ છે. તો આવા અનેક કિસ્સાઓ સોસાયટીમાં છે. ખબર નહીં લોકો કઈ રીતે ચાલે છે, મને એ હજી ખબર નહીં. મારા રસનો અને સંશોધનનો વિષય ક્યારેક હું એની અંદર કામ કરીશ, આ બધી વસ્તુમાં કામ કરીશ, પણ દુઃખની બાબત છે. ગ્રામ્ય વિસ્તારમાં શ્રીમાન ખેડૂતો ભોગ બનતા હતા, એ બંધ કરવા ગયા તો આપણે કંઈક જુદું રિઝલ્ટ આવ્યું. અહીંયા શહેરી વિસ્તારના લોકો, યુવાનો ભોગ બનતા. મિત્રો એ તો ઠીક છે કે ભાઈ કંઈ પૈસા લગાવે છે, ક્રિકેટ જેવા સટ્ટામાં અને કમાવાની વાત છે, પણ ઘણી બધી વખત તો માત્ર નશો લેવા માટે પૈસા, આજે પૈસા લો કાલે ડબલ લો, નશો ખરીદવા માટે યુવાનો પૈસા દે છે. ગાંજો અને જલમ પીવા માટે અદ્ભુત અદ્ભુત પરિસ્થિતિનું સર્જન. કુદરત એમનેમ નથી રૂઠ્યો આપણાથી. કુદરત જે કરી રહ્યો છે ને એ એમનેમ નથી કરી રહ્યો. નિર્દોષના ભોગ લઈ રહ્યો છે એ એમનેમ નથી કરી રહ્યો, એ રૂઠી ગયો. આપણે ક્યાંક ખોટું કરીએ છીએ. એટલા માટે આ બધી પરિસ્થિતિનું સર્જન થયું. ખબર નહીં, ખેર આ વાતની વચ્ચે મારે એટલા માટે મૂકવી હતી કે ભાઈ માત્ર ગ્રામીણ વિસ્તારના ખેડૂતો નહીં, શહેરી વિસ્તારના યુવાનો પણ આની અંદર સંડોવાયેલા છે અને ભાગી ગયા છે. ઘણા બધા મિત્રો કામ છોડીને જતા રહ્યા છે. 1 કરોડ 50 લાખ 70 લાખ તો દેવું કેટલું બધું. જે ફિગર હું જોઉં છું ત્યારે મને એમ થાય છે કે એની ફિગર નામ સાથે કેસીસ છે મારી પાસે. આપણા જ ગામના, એટલે આપણે જે કોલેજમાં ભણીએ છીએ એ જ ગામના. હું સિટીની વાત તો હજી કરતો જ નહીં. સિટીની વાત જો હું તમને કરવા બેસું, આવા બધા કેસીસની અંદર જ્યાં જ્યાં મેં જોયું, સિટીની વાત કરવા બેસું તો તમે ગાંડા થઈ જશો. તો ઘણા બધા મિત્રો મારી જોડે અહીંયા આવ્યા હતા. આજથી 17-18 વર્ષ પહેલા રાજકોટમાં મારી જોડે અહીંયા આવેલા, અને અત્યારે ક્યાં છે, ખોવાઈ ગયા છે, મને પણ ખબર નથી. તો આ શહેર છે. શહેર પોતાની અંદર સમાવી પણ લે છે અને શહેર પોતાની અંદરથી પગલી પણ લે છે.
એ શહેર છે, એ શહેરની અંદર જ્યાં માનવતાને કોઈ સ્થાન નથી, એની વચ્ચે આપણે જીવવાનું છે. ક્યારેક એ છોડીને જવાનું મન નથી, પણ આપણી રોજી રોટી જે છે અહીંયા રખાયેલી છે. સરકારના પ્રયાસો આ બધી જ વસ્તુઓને દૂર કરવાના હતા, પણ સરકારના પ્રયાસોને ભૂલીને પી ગયા બીજી બધી નવી વસ્તુઓ ચાલુ થઈ. ક્યાં જશું આપણે? ક્યાં જશું? કેટલી જગ્યાએ કમિશનર કામ કરશે? કટિંગ ભેગા કરો એક વખત સુસાઇડના, તમને ખબર પડશે. છેલ્લા 1 વર્ષના કટિંગ તો ભેગા કરો સુસાઇડના. શું કામ સુસાઇડ થયા? કે પૈસા લીધા હતા કોઈ જોડેથી ડબલ, અને હવે નહીં દઈ શકતા એટલા માટે. સુસાઇડના કારણોમાંનું એક મોટું કારણ ગુજરાતમાં, બહુ મોટું કારણ, વિરોધ પક્ષ ભલે કે ખેડૂત બેકાર થયો, ખેડૂતો સુસાઇડ કર્યું, ખેડૂત સુસાઇડ કરે છે, ખેડૂત સુસાઇડ કરે એવો નથી. મારા દેશનું ખેડૂત છે, પરિશ્રમ મજદૂરી કરે એવો છે, પણ એ ખેડૂત કઈ જુદી જગ્યાએ જ્યારે ચડી ગયો અને જુદી રીતે એ પૈસા કમાવાનું જ્યારે વિચારવા લાગ્યો, ત્યારે હસલવાનો છે. આ દેશની જમીન તો બહુ બધું આપી રહી છે. વિચાર ઠીક બાબત, આ બધી બાબતોનો આપણે ક્યાંક અંદરથી વિચાર કરવો, આ બધી બાબતોની આપણે જાગૃતિ લાવવી પડશે. એટલીસ્ટ આપણે આપણા સમાજની અંદર જાગૃતિ લાવવાનું કામ કરવાનું. બીજે કશે ના કરો તો કંઈ નહીં, પણ એટલીસ્ટ આપણે આપણા સમાજની અંદર તો આવું ન જ થાય એ કામ આપણે કરવાનું. એ કામ સરકાર નહીં કરે. સરકાર એના પગલા લઈ રહી છે, હું નથી કહેતો નથી કરી રહી, સરકાર એના પગલા લઈ રહી છે, પણ જે કામ કરવાનું છે આપણે કરવાનું. કદાચ વિષય ડાયવર્ટ થઈને મેં તમને 10 મિનિટ આજે વચ્ચે વાત કરી હતી, એ વાસ્તવિકતાથી તમને પરિચિત કરાવ્યા છે, અને મારી ફરજમાં આવે વાસ્તવિકતાથી તમને પરિચિત કરાવવા. આ વાસ્તવિકતા છે. પુસ્તક ગમે તે કે, મેં તમને હમણાં કીધું કે ગ્રામીણ વિકાસની ગમે તે વાત કરું, પણ વાસ્તવિકતા સ્પષ્ટ છે. અત્યારે શું છે ગ્રામીણ વિકાસમાં ભાઈ તમારી પાસે? એક મહામારી આવી તો તમે શું કરી શક્યા? તમારી પાસે કેવા સાધનો છે? તમે શું કરો છો? 8 એક દિવસના 8 વોટ નાની નાની ગામના અંદર. ગઈકાલે એક છાપામાં હતું, નાના કુંડલ તાલુકાના નાનકડા ગામમાં 8 દિવસના મોતનો આંકડો. મિત્રો જો ગાંડા થઈ ગયા. શું છે તમારી પાસે વિકાસ? કયા વિકાસની તમે વાતો કરો છો? આ બધું સ્પષ્ટતાઓ હવે હું કોઈ સરકાર ઉપર દોષારોપણ નથી કરતો, હું કોઈ તંત્ર ઉપર દોષારોપણ, એ બધા એની તો કામ કરી રહ્યા છે, પણ જે કામ થવું જોઈએ તો હજી એ કામ નથી થયું, એ આપણે સ્વીકારવું પડશે. મારે ને તમારી બંને ક્યાંક આપણે નિષ્ફળ છીએ આ પરિસ્થિતિને કંટ્રોલ કરવા. ક્યાં છીએ એ આપણે આત્મમંથન કરવાનું છે. ભારત પહેલા નંબરે, કોરોના કાળમાં પહેલા નંબરે આવી ગયું. ગર્વ લેવા જેવી વાત છે. ગજબ છે. એ પણ ગામડાઓમાં જ્યાં સુવિધાઓ, પ્રાથમિક સુવિધાનો અભાવ છે, ત્યાં આ વસ્તુની શરૂઆત. આજે ડર હતો, એ ડર ખરેખર સામે આવ્યો. કદાચ ગયા વર્ષના લેક્ચરોમાં તમે ક્યાં મારું લેક્ચર વ્યવસ્થિત સાંભળ્યું છે, મેં તમને કીધેલું કે જો આ પરિસ્થિતિ ગામડામાં થશે તો બહુ ખરાબ પરિસ્થિતિ નિર્માણ થશે. આવો શબ્દ હું બોલે. ગયા વર્ષના જો લેક્ચર તમે મારા સાંભળ્યા હોય તો 100% આ વાક્ય હું બોલેલો છું કે
કે જો આ પરિસ્થિતિ કોરોનાની ગામડામાં શરૂ થશે તો બહુ બદતર હાલત આપણી ભારતની થવાની છે. એ જ જે મને ડર હતો એ જ પરિસ્થિતિ ગામડાઓમાં થઈ છે. એ આપણી અજ્ઞાનતા, આપણી જે સંસ્કૃતિને પકડી રાખવાની જે આપણી હોડ છે ને, એ હોડના કારણે આપણે ભોગ બન્યા છે. હવે તો મૂકો અજ્ઞાનતા, હવે તો છોડો આ બધી વસ્તુ. મિત્રો આટલા બધા લોકો મૃત્યુને પામે છે, પાણી ધોળ કરવાની શું જરૂર છે? કરીશું પછી ક્યારેક. ગઈકાલે મારા મમ્મી જે છે એ તિથિ હતી, 1 વર્ષ થઈ ગયો. તે હનુમાન જયંતિ દિવસે બપોરે એમને અંતિમ શ્વાસ લીધા. ફૂલ લોકડાઉન, માત્ર 5 જ જણા અમે લોકો સ્મશાન પર ગયેલા. સ્મશાનની કોઈ વિધિ દાઢી ઠારવાની કે નાવાની કોઈ વિધિ મને કરવા નથી. એમને પાછા આવે 2.5 મહિના સુધી મેં કશું જ નહીં કર્યું. ધાર્મિક વિધિ કરવી પડે, હું એગ્રી છું, હું પણ ધર્મને માનું છું, એ ધાર્મિક વિધિ કરવી પડે, યસ, પણ 2.5 મહિના સુધી મેં એમની પાસે કશું નહીં કર્યું. 2.5 મહિના જ્યારે લોકડાઉન ખુલ્યું ત્યારે એક નાનકડી ધાર્મિક વિધિ, મંદિરની અંદર 5 જણા, અમે લોકો 3 જણા બ્રાહ્મણ, એ બ્રાહ્મણ અને હું 3 જણાએ જઈ અને અમે ધાર્મિક વિધિ જે છે સંપૂર્ણ પૂર્ણ કરી. અને અમે 10 જણા લોકો, 10 જણા ઘરોમાં ભેગા થઈને એમને જે શ્રાદ્ધની ક્રિયા હતી, શ્રાદ્ધની ક્રિયા પૂરી કરી. એકલો જઈ અને હું એમના અસ્થિ જે છે વિસર્જન કરીએ. જરૂરી નથી આપણે મોટો સમૂહ ભેગો કરીએ. તો ક્યાંક આપણે મૂકી દે, ક્યાંક આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે ક્યાંક આપણે લોકોને સમજાવવા પડશે. અને જવાબદારી આપ સૌની છે. અહીંયા મને જોતા બધા જ મિત્રોની છે કે એ આગળ આવે સોશિયોલોજીસ્ટ તરીકે કે ના પાડે કે નહીં, આપણા ઘરે આવું નહીં કરો, ચલો ટેલિફોન બેસવું રાખી વાત કરી, કોઈ ભેગા નહીં કરવા, કોઈ પાણી ઢોળ નહીં કરવું. કરશું આપણે 100% વિધિ કરશું, પણ પછી કરશું, ત્યારે નહીં કરવું. મિત્રો લાશો ને મજા જો નથી જળવાતો, પાણી ઢોળની કઈ વાત કરી? ખબર નહીં મને એ વસ્તુ. તો પ્લીઝ આ બધી વાતો જે છે મારી કદાચ વિષય બહારની અંતરાળ વાતો જે છે ઘણી વખત કરું છું. મને ગમે છે વિદ્યાર્થીઓ સાથે આવી બધી ચર્ચાઓ કરવી. એક સોસાયટીની ચર્ચાઓ છે, આ કોઈ બાહ્યાત ચર્ચાઓથી એક સોસાયટીમાં ચાલી રહેલી વસ્તુઓની ચર્ચાઓ છે. અને એ ચર્ચાઓ કદાચ હું ક્લાસમાં હોત તો પણ તમારી સાથે કરત. તમને ખબર છે કે બધી ચર્ચાઓ હું સાથે લઈને વાતો કરું છું. ટુ બી રિલેટેડ, બાહ્યાત કોઈ વાત નથી આમાં. તો આપણે આટલું જે છે એ રાખીએ. પછી આપણે જે છે ગ્રામીણ બેન્કિંગ નિયોજન જે છે નાબાર્ડ, એની થોડી વાત કરશું. પ્રાદેશિક બેંકની જે છે એ વાત કરશું. લીડ બેંકની જે છે એ વાત કરીશું. એવી થોડી બેંકની વાત આપણે જે છે આ આગલા